અત્યારે મહુવા પહોંચીને અમે લોકો પીએ છીએ રસ પીને જવાનું છે જમવા માટે, જમીને પછી જવાનું છે ઘરે, પછી જવાનું છે અશોકભાઈને મૂકવા અને પછી જવાનું છે ભાવનગર મારે કચરા કરવાના છે. કચરા પોતાની ઉપાધિ હતા ને એમ ને. તો હરે મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો અમે લોકો ઘરે આવી ગયા, કાલે આવી ગયા. તો કાલે સાંજના અમે 4 વાગે પહોંચ્યા. અમે વ્લોગ આખા દિવસનો નથી લીધો, કેમ કે આખો દિવસ તો અમે ડ્રાઈવ જ કર્યું છે. ડ્રાઈવમાં વ્લોગ શું લેવો, અને પલક ને એ બધા સુઈ ગયા હતા, થાકી ગયા હતા, અને કન્ટિન્યુ આઈ થિંક 1800 કિલોમીટર મેં કાપ્યા છે, પછી ઘરે પહોંચ્યા હતા. પછી વ્લોગ નહોતો લીધો. અત્યારે સવાર થઈ ગયું, સારું બધું. અત્યારે હું વિચારું છું કે મહાદેવને પૂજા કરવી છે, તો આપણે ફૂલ લઈ આવીએ. ચાલો. 15 દિવસ પછી થાર કાઢી છે. તમે લોકો વિચારતા કે થાર ક્યાં ગઈ હતી? થાર છે ને આરામમાં. સાથે છે રામ મહાદેવ, મનાલી વાળા મહાદેવ છે, મહાદેવ છે ભાઈ. તો બધા સાથે આવે છે ફૂલ એવા, કેમ કે ફૂલ માંથી ઉપડશે નહીં ને એટલે. નાસ્તો પણ કરી લીધો છે અને એનું શૂટ નહોતું લીધું, કેમ કે એમાં જો મોડું થાય છે ને ઘર જવા માટે એટલે. અને મનાલીથી અમે લોકો આવી ગયા છીએ, હરિદ્વારથી પણ આવી ગયા છીએ. શૂટ લીધું જ નહોતું, વ્લોગ બનાવ્યો જ નહોતો, કેમ કે બહુ બધા આમથી આમ હતા. એનું રીઝન એ છે. શું છે એનું રીઝન કહી દો. રીઝન એ હતું કે હાઈવે ઉપર વ્લોગ શેનો લેવો, શું લેવું, અમે આમ જઈશ, ઓલું કરીશ તો તમને કંટાળો આવી જાય. એટલે અમે ડાયરેક્ટલી ઘરે જ આવી ગયા. ઘરે આવી અને પછી અત્યારે અશોકભાઈને છોડવા જવાના છે એમના ઘરે, એટલે કે રાજુલા. તો મમ્મીને મહાદેવને પગે લગાઈ જાય, ઈબાને બધું જઈએ બંને, અને બધું ફટાફટ પાછા આવતા રહીને વ્લોગ એડિટિંગ કરી. કે મેં 2 દિવસથી વ્લોગ મૂક્યા નથી, એટલે તમને થશે તમે વ્લોગ કેમ નથી. તો કઈ વાંધો નહીં, ચાલો અમે જઈ રહ્યા છીએ મહાદેવ. કોને રોક્યા હતા? હું અહીંયા ગરમીનો બફારું છું, અને તું ગાડીમાં ગરમી એટલે થાય બેહાતું નથી. એટલે તું ના શું કરસ? રીલ્સ જોસ? ગાડી ઠંડી થઈને રાહ જોસ એમ કે ને? હા, ચલો આવા દો ગાડી. દેખાતા નથી, જો આ દેખાય. મહુવા પહોંચી ગયા. મહુવા પહોંચ્યા ને તો મેં જોયું. તો અત્યારે મહુવા પહોંચીને અમે લોકો પીએ છીએ રસ પીને જવાનું છે જમવા માટે, જમીને પછી જવાનું છે ઘરે, પછી જવાનું છે અશોકભાઈને મૂકવા અને પછી જવાનું છે ભાવનગર મારે કચરા કરવાના છે. કચરા પોતાની ઉપાધિ હતા ને એમ ને? હા, એટલે મેં જલ્દી કહી દીધું, તમે જલ્દી મને લઈ જાય તો કામ તો થઈ જાય મારે, બાકી રાત સુધી કામ જ કરતી રહીશ. નો તો પીવે રસ પીવે, કેમ પીવે? કે એક સાઈડ થી સાઉન્ડ વાગતો હતો. ચાખો તો? નહીં હો, શેરડી રસ નહીં. અરે તમને નથી કીધી ગાઈસ ને કહું ચાખો તો, તમને નથી. તો અમે લોકો અત્યારે ગામડે પહોંચી ગયા. ગામડે પહોંચ્યા ને સૌથી પહેલા મંદિર આવ્યું, કેમ કે અમારો મેઇન રસ્તો છે ને બંધ હતો, નીચે પગ ધકે છે પલકના. અમે મંદિર આવ્યા ને ડાયરેક્ટ મંદિર મેં પહેલા આવતો ખબર રાતના 2 વાગે, 1 વાગે, પછી 4 વાગે. હું અહીંયા જયારે જાગું ત્યારે મંદિર સાફ કરવા માટે આવતો. અત્યારે હું આવ્યો છું, તમે જો મંદિર સાફ ખરાબ છે. તમે જો અશોકભાઈને મેં કીધું ચાલો આપણે મંદિર સાફ કરી નાખીએ. તો મહાદેવનું મંદિર સાફ કરી નાખ્યું અમે લોકોએ, કેમ કે અમને વિચાર્યું નહોતું. અમારો રસ્તો હતો ને જે આવવાનો ઘરે આવવાનો, રસ્તો બંધ હતો, એટલે સીધું મંદિર આવ્યું. તો મનમાં એમ થયું કે પગે લાગવા જવું છે. તો પગે લાગવા આવ્યું તો મંદિર જોયું તો મંદિરમાં ફૂલ ને બૂલ ને બધું એમ જ પડ્યું હતું, કે મંદિર બહાર છે એટલા માટે. તો ચાલો એ મંદિર સાફ કરીને હવે પેટ પૂજા નહીં, સિયા પાસે જવાનું છે. પહેલા આપણે સિયા પાસે આંટો મારી લઈએ, કેમ કે અશોકભાઈને વિડીયો કોલ કરીને સિયા એમ કહે છે કે પપ્પાને વાત કરીને મમ્મીને કીધા કરે છે. તો એ વિડીયો કોલ કરે, અને એના પપ્પાનો વિડીયો કોલ ચાલુ હોય તો ડાન્સ કરવા માંડે, ડિસ્કો કરવા માંડે. તો અત્યારે બધું સિયા પાઈ જઈને સિયાને રિએક્શન જોઈએ, અને પછી આપણે જમવા જઈએ. કા સિયા? હા, સિયા મહાદેવ લ્યો. કયો તો આવે અશોકભાઈ ધીમેથી. પપ્પા કઈ બાજુ ગયા છે? આમ જો કોણ આવ્યું? આમ જો સિયા જલ્દી કોણ આવ્યું? ડિસ્કો કરવા માંડી યાર. ઓય કેમ નથી બોલાવતી? અરે તાર મોટા ઈ ઢીલી ગઈ. પલ્લા કાકી નીચે કરો.
મહાદેવ. તો તમે પણ મહાદેવના દર્શન કર્યા ઉપર જાવ છો તમે થકતું છે વાહ એ હવે મહાદેવ સદબુદ્ધિ આપજો. તો રાજુલાથી ઘર જવા માટે નીકળી ગયા છીએ ભાવનગર. બ્લોગ નતો લીધો કેમ કે ધમુને થોડું કામ આવી ગયું હતું એટલે પછી ફોન એમનો ફ્રી હતો નહીં એટલે શૂટ નથી લીધું. મારો ફોન તો નાનો રહ્યો ને તો એમને ગમે નહીં શૂટ હું લઉં નહીં. એમ કે તારામાં છે ને રિઝલ્ટ નહીં આવે એમ કે રિઝલ્ટ સારું આવતું હોય ને તો મારામાં રીલ્સ અગાસી જઈને બનાવ્યા આવે ને તો એમ કે આવું માણા હે. તમારે ત્યાં તડકો કેટલો છે ગાઈઝ મને કમેન્ટ કરી દેજો ને. અમારે તો અહીંયા કેટલો તડકો છે. મનાલી ગયા હતા ને હે 42 ડિગ્રી અહીંયા 35 છે જો અત્યારે થયા હજી 34 હતા. અહીંયા આગળ થોડાક આગળ પહોંચ્યા ને તો 35 થઈ ગયું. 45 ડિગ્રી છે એ ખોટું દેખાડે છે. અચ્છા ખોટું દેખાડે છે ગાડીમાં ખોટું દેખાડે છે. ભાવનગર પહોંચી ગયા ને ભાવનગરથી અમે છે ને અત્યારે શાકભાજી ડાયરેક્ટ લેવા માટે આવી ગયા কিন্তু બે ધક્કા નહીં કેમ કે એડિટિંગ બાકી છે ને એટલા માટે. તો શાકભાજી પલક ત્યાં સુધી રાહ જોવી પડશે. શાકભાજી પલક લે છે ત્યાં સુધી. શું લીધું એમ એક મિનિટ હા શું લીધું? કેરી લીધી, મેથી લીધી, પછી ટમેટા લીધા, એ બધું લીધું. કેરી કેમ લીધી? તમને ભાવે છે સ્લાડ તમને શું કહે જમવામાં હારે કેરી ભાવે છે એટલે ખાલી પોતાને ભાવે છે ને મને કહે છે નામ મારા ચડાવે છે. નહીં તો મને તો હોસ્પિટલ ઇન્જેક્શન ભાવા ગમતા તો કેમ માર્યું નહીં તે રોઈ બી હતી. ઈ વસ્તુ તો થોડીક અલગ પડે. અરે એમાં એવું છે કે પલકની જ્યારે કેરી ખાવી હોય ને ત્યારે આપણું નામ કેડી લીલી કેડી અને પછી જ્યારે મને ઇન્જેક્શન મારવાનું ને ત્યારે તો એમ કે મને ઇન્જેક્શન ના ગમે. પણ એ થોડુંક અલગ પડી જાય. આ ખાવામાં વસ્તુમાં હું પહેલે નંબરે હોય પછી દુખતી વસ્તુમાં હું છેલ્લા નંબરે હોય. સારું આવડે છે ને આજથી પલકે મને એમ કીધું છે તમારી ભાષા સુધારવાની છે. પલક કેમ છે મજામાં ને તને સારું છે ને તને માથામાં ઓલું ખીલ થયું ખીલ સારું થઈ ગયું ને સારું થઈ ગયું ગયું. કેરીની સિઝન આવવાની તૈયારી છે અને 300 કિલો કેરું ખાય એટલે 300 કિલો વાળી કેરીઓ ખાશે એમ. કેરી ભાવે તો ખાવી તો પડે ને. 300 રૂપિયા ક્યારે આવે ખબર છે ને દાડીએ જાય ને ત્યારે આવે કેટલા આપણે આ ખેડી વાઢી નાખીને ત્યારે આવે. ખેડી વાઢ નાખી હું ખેડી વાઢી ખેતર વાઢવાનું ખેડી થોડું વાઢવાનું. હા મેં ખેતર વાઢ નાખ્યું કે મેં દીકલો ખાતા નથી આવડતા સમજાય. એમ નહીં કરો. I'm looking at you. I'm trying to get your attention. Can I come close? ચોરા બટેટાનું શાક છે, મસ્ત મજાની કેરી છે, રોટલી છે, પાપડ છે, મરચી છે ને ધમું છે. ને આપણો બ્લોગ છે આજે. આપણો બ્લોગ છે આજે. ચલો જમી લઈએ. તો કેમ છે રાહુલ મજામાં? મનાલી આવ્યો નહીં તું રહી ગયો. નેક્સ્ટ ટ્રીપમાં આપણે જાવું. એવું છે. ઓર્ડર કોણ દે? રાહુલભાઈ. એ રામ ને આપ રામ ઓર્ડર દે જો. ઇંગ્લિશ છે હો મેનુ. સેવ ટમેટા વગર. ભાષા નહીં આવડે.